तो हमने कही थे हम हमने मेरा सत्ता जो करे वो क्या मन मारो ना कहते YouTube में मारो था बस वड़ा पाव का इटालियन स्पेशल वड़ा पाव में खवाया विजयनगर शूटिंग वाला बोलेंगे मैं मुँह पड़ा मैं बेना में वड़ा पाव खाते नहीं और मूवी मूवी बगा रहा था तो कंटिन्यू लोग बना रहा है तो जाइए मैं स्टोरी पर जाइए शूटिंग में तो गाइस हम नाश्तो कर लीधो सर बेन लेवा आया છે મને જો હમુ જો માર હમુ ના જો તમે માર હમુ ના જાવ જો બીક લાગે ગાઈસ હું લેડીઝ ને ને હું ખુદ લેડીઝ છું પણ લેડીઝ ની એક્ટિવ બેવ મને જબ્બર બીક લાગે છે આમ જો નાસ્તો કરીને જઈએ છે શૂટિંગ માં તો બહુ દૂર કરે છે કેવું કે તમે આમ જો ને બીક લાગે ભલે નાચું તો જબ્બર બીક લાગે એક્ટિવ તો આ લેડીઝ ને પાછું જબ્બર બીક લાગે એવું નહીં જેન્ટ્સ ને પાછળ લાગે બેવ પહેલા કહી દઉં ધીરે ચલાવજો આ માણસ રે ના માણસ ગાઈસ 10 વાગે શૂટિંગ માં આવો તમે શું ધારો લેવડા દાન જઈ આવા અમે આ શૂટિંગ માં મોડું થઈ ગયું છે સાહેબ મોડા આયા લડો પૂરી બેન તો ગાઈસ ફાઇનલી અમે શૂટિંગ માં પહોંચી ગયા તમે જોઈ શકો છો અમે તૈયાર થઈ ગયા છે પૂરી બેન મજામાં તાપ એવું લાગે છે ક્યારે આયા તમે હા બસ આયા ચલો વરસ છે 25 વર્ષે આયે 25 વર્ષે હા તાપ લાગે છે માં લોકેશન પેલી બાજુ બી ઘર છે આ બાજુમાં અમારા ભૂરાબા તૈયાર થાય છે બેહી જા હાથ નાખીને બેહી જ્યા બસ કંટાળો આવે છે નકરો કંટાળો આવે આઈ મેં ધકે મળું છે મારો રાજ તો ગાઈસ અમારું શૂટિંગ ચાલુ છે તમે જોઈ શકો છો અને મેં કેવું બધી છે જો ઓને શું કહેવાય ડિસ્પ્લોમા બનતી છે હે ભૂરાભાઈ કયો કા આ સંજયભાઈ કે ડિસ્પ્લોમા તમે પાછા પડજો આ બંધી અમે પેલું એરંડા ઉતારવા માટે ડિપ્લોમા પેલા બે જણા આયા શીખર હું ડિસ્કસ કર છે સ્ટોરી સમજાય ને પણ એમને સ્ટોરી મગજમાં ઉતરત ના મોમ આ બાજુમાં અહીંયા એરંડા અહીંયા છે એરંડા અમે મારો પેલી ઉતારી અને પછી ઉતારવા જઈએ છે વરસાદી મોસમ કર્યો હો વરસાદ ગમે ટાઈમ આવી શકે જોઈ જુઓ તો ખાલી વાદરા ભૂરાભાઈ ભૂરાભાઈ શું લખો છો ये तो यार हमारा जेठी ने कीधु खाई लो એમ ભાભી ને खाई लो का खाने के बाद खोई ना दे એવું તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો જો બોખરા બતા બોખરા પેલા રે પાછળ બોખરા તમે તો કદી બોખરા જોયા નહીં હોય હા તો પેલા રે બોખરા લાલ પીળા જો ગાઈસ બીજો વિડિયો પૂરો થયો અને આ માણસ રે જો એમ બસ હા તો ના પાડી ગયો તમે તમારા ઘરથી ના વાત કરો એમ વાત કરો પણ આમ શૂટિંગના ટાઈમે શૂટિંગ કરો એમ કહું છું હું કોમના ટાઈમ કામ કરો ને પૈસા લેવાના હોય એટલે હા ચોય ને ખોટ ના લો અમારો કેમેરો પડે છે થાકી છે બધા તાપ એટલો છે અને શું કરીએ કયો લે અડો ભૂરાભાઈ અડો એટલે અમે શૂટિંગ ચાલુ કરીએ હવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો બતાવીએ અમારું શૂટિંગ કેવી થાય છે તો ગાઈસ આજે મને એક નવું વસ્તુ જાણવા મળ્યું છે હું તમને બતાવું લાવજો રાવતા પહેર્યું પર્પલ લ્યો જો રાવતા ભાઈ જોડે જોવા મળ્યું છે મને આ વસ્તુ મને ખબર નથી જો આ પર્પલ છે આપણે ખાઈએ છીએ મેં બી જોયેલા મેં બી ખાધેલા છે પણ આજે ખબર પડી કે આ વસ્તુનું બીજું કોઈ ઓર બી બને છે દાળ ઢોકળી દાળની એ પણ થાય દાળ ઢોકળી બનાવીએ ને એ બી થાય એનાથી પછી શું કહેવાય ખુખડી બી થાય અને બીજું કીધું હતું હમણાં દાળ થાય
દાળ ભાજી શાકભાજી ભાજી શાકભાજી બી બને અને સબ્જી બને સુખડી બને અને શું કહેવાય હમ બીજું કોઈ કહેતા ઓનાથી ઉધરો ના થાય જલ્દી હા ઉધરો ના થાય વિચાર કરો મને આ વસ્તુ ખબર હતી આજે ખબર પડી હો બરાબર જો અરે ને આમાં પપૈયું આવું આ છોકરો જબર ખવાય ઓનો સબ્જી બનાવે ને હમ તો કોની કોની ઓની સબ્જી ખાધેલી છે હુખડી ખાધેલી હોય આટલો ને બધો કરવાનો આટલો બધો અને કૂટવાનું રાખે કરવાનું પાટી દાળ થાય તો પેલા તેલમાં ટકી એકદમ લોટ જેવું કરી નાખવાનું એની ઉપરી બનાવવાની એવું ગોળ તેલમાં તો જેને બી હુખડી ખાધેલી હોય પર પલ્યાની તો એ બી કોમેન્ટ કરજો સબ્જી ખાધેલી હોય એ બી કોમેન્ટ કરજો બરાબર ને કેમ કે મેં તો કોઈ દિવસ ખાધી નહીં એમાં રાવતાભાઈ મને બનાવી ખવડાવવાનો બીજા ગમે ઘણો ભાવ છે એવો હમ ભાભીને કહેજો ખાસ ભાભીને કહું છું રાવતાભાઈ ઘેરથી ભાભીને કે મારા માટે બનાવીને મોકલાવજો બરાબર ને